હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે કક્ષા 7માં સંસ્કૃત વિષયનો ઇકાઈ નંબર 4, જેનું નામ છે હાસ્યયોગ. હાસ્યયોગ પાઠનો આપણે અભ્યાસ કરીશું, જેમાં નાના નાના ટૂચકાઓ, નાના નાના જોક્સ દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, બાજુમાં ચિત્ર આપેલું છે અને એનું બાજુમાં સંવાદ લખેલો છે. એટલે કે આ નાના નાના ટૂચકાઓ, નાના નાના રમૂજી જોક્સ દ્વારા બાળકોમાં હાસ્ય ઉત્પન્ન કરવાની કોશિશ કરવામાં આવી છે. આપણે હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં તો તમે અલગ અલગ જોક્સ વાંચેલા હશે, જાણેલા હશે, પરંતુ સંસ્કૃતમાં પણ આવા નાના જોક્સનો તમને મહાવરો થાય એ માટે આપણો આ પાઠ આપેલો છે. તો આપણે એનું વાંચન કરીએ, એને સમજીએ એ પહેલાં એનો એક નાનો એવો વિડીયો જોઈ લઈએ અને વિડીયો બાદ એની આપણે સમજૂતી મેળવીએ. બરાબર? તો જોઈએ નાનો વિડીયો. ભવાન આગચ્છતુ, શ્વાન ભયમ ન અનુભવતુ. આપ આવો, કૂતરાનો ડર ન રાખો. કિમ સહ ન દંશતી, શું તે કરડતો નથી? તસ્ય દંશન સ્વભાવઃ અસ્તિ વા ન વા ઇતિ અહમ અપી ન જાનામિ. તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ તો હું પણ જાણતો નથી. યતઃ એતસ્યઃ સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ. કારણ કે તેના સ્વભાવની કસોટી હવે થશે. એકદા ચોરદ્વયમ વિત્તકોશે લુંઠનમ કરોતિ. એકવાર બે ચોરો બેંક લૂંટે છે. બહુની રૂપ્યકાણી પ્રાપ્નોતિ. ઘણા બધા રૂપિયા મેળવે છે. ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતિ. તેઓ ઘરે આવીને વાતચીત કરે છે. કિયત ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાર્થમ ધન ગણનામ કરોમિ. કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું. વ્યર્થ શ્રમમ માં કરોતુ, ખોટી મહેનત ન કરો. શ્વઃ વર્તમાન પત્રે વાર્તામ આગમિષ્યતિ એવ. આવતીકાલે છાપામાં સમાચાર આવશે જ. તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ. તેથી ગણતરીની જાણ થઈ જશે. મમ પત્ની મમ ભોજનસ્ય પશ્ચાત એવ ભોજનમ કરોતિ. મારી પત્ની મારા જમ્યા પછી જ ભોજન કરે છે. ભવાન ભાર્યયા સહ ભોજનમ ન કરોતિ વા. શું તમે તમારી પત્ની સાથે ભોજન નથી કરતા? તથા કિમપી નાસ્તિ. એવું કંઈ જ નથી. મમ ભોજનસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ તસ્ય કારણમ અસ્તિ યતઃ આક્યો એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ. મારા જમ્યા પછી તે ભોજન કરે છે તેનું કારણ એ છે કે અમારા બંનેનું દાંતનું ચોકઠું એક જ છે.